तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सबनु आपणी चैनल गुजरात रोजबरोज पर અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ, વિડિયોને લાઈક કરવાનું ના ભૂલશો। ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો સરકાર મિત્રો 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે। એટલે કે મિત્રો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। जी हाँ मित्रों, सीएम भजनलाल शर्माए विधानसभाમાં આ જાહેરાત કરી છે। એટલે કે મિત્રો રાજસ્થાનના જે ગરીબી રેખા નીચે આવતા પરિવાર માટે એકવાર ફરીથી ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે। કારણ કે મિત્રો અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ મિત્રો હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ આ લાભ મળવા જઈ રહ્યો છે। એટલે કે મિત્રો કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે। ત્યારે મિત્રો ગુજરાતમાં શું એવી પરિસ્થિતિ છે કે ગુજરાત સરકાર આટલા વર્ષોથી ગુજરાતમાં સરકાર ચલાવી રહી છે, છતાં પણ આટલા રૂપિયા સિલિન્ડર નથી આપી શકતી? તે મિત્રો ઘણા લોકોને આ પ્રશ્ન થઈ રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે। મિત્રો મહિલાઓને મળશે પીએમ કિસાન યોજનાનો લાભ। એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ફરી એકવાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ જ્યારે કેન્દ્ર સરકાર ચલાવી રહ્યું છે, તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે અંતર્ગત મિત્રો કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલ ઊભા થતા હોય છે કે આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? તો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળે છે કે નહીં તેના વિશે તો મિત્રો તમને આપણે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ સમાન લાભ આપવામાં આવે છે। એટલે કે મિત્રો મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ, ત્યારે મિત્રો મહિલાઓને અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરવા આવશ્યક છે, તો જ મિત્રો તેમને આ લાભ છે તે લાભ મળશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। એટલે કે મિત્રો પાલનપુર ડેરી રોડ પર આવેલી દુકાનમાંથી 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પડાયો છે। મિત્રો જણાવી દઈએ કે પાલનપુરના ડેરી રોડ પર આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીના જથ્થાનું પેકિંગ થતું હોવાની ફૂડ વિભાગને બાતમી મળતા ફૂડ અને ડ્રગ્સ દ્વારા રેડ પાડી હિતેશભાઈ ગોરધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝ રેડ કરી, જ્યાંથી મિત્રો 71,600 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જે મિત્રો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાજ્યના 146 તાલુકામાં મેઘમહેર। તો મિત્રો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો રાજ્યમાં સૌથી વધુ કચ્છના આબડાસામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો મિત્રો પાટણના સરસ્વતીમાં 3.7 ઇંચ વરસાદ ખાબક્યો છે। મિત્રો પાટણ તાલુકામાં 3.1 ઇંચ વરસાદ, તો મિત્રો ભાભરમાં 2.7 ઇંચ અને સાંતલપુરમાં 2.5 ઇંચ, માંડવીમાં 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે હજી આગામી 7 દિવસ હવામાન વિભાગની આગાહી છે, જેના દરમિયાન મિત્રો અહીંયા ભારે વરસાદ જોવા મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પાક ધિરાણ લોન માફને લઈને મોટા સમાચાર। એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। મિત્રો સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવાના, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે હવે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવશે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી જે વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, તેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી હાલમાં માંગ ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને જે સમાચારો સામે આવી રહ્યા છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં નથી આવતી। તેથી મિત્રો અત્યારે ખેડૂતો બિચારા મોંઘવારી અને કમોસમી વરસાદના માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને લોન માફીની માંગ અડગ હોય છે। કારણ કે મિત્રો આ બધું થવાના કારણે મિત્રો ખેડૂતો દેવામાં ઉતર્યા જાય છે અને તેઓ પોતાનું જે દેવું છે ભરી શકતા નથી, તેથી મિત્રો ખેડૂતોએ લોન માફ લઈને સરકારને વારંવાર રજૂઆત કરી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા
છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અપરિણિત મહિલાઓને મળશે 10,000નો લાભ. એટલે કે મિત્રો જો તમે પણ પરિણિત અને વૃદ્ધાવસ્થામાં પૈસા ક્યાંથી આવશે તેની ચિંતામાં છો તો આ સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. કેમ કે મિત્રો અહીં આપણે એક એવી સ્કીમ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે અંતર્ગત મિત્રો તમને બહુ ઓછા રોકાણમાં દર મહિને 1,000 રૂપિયા મળશે. એટલે કે મિત્રો સરકારે ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી છે. ત્યારે મિત્રો હવે હાલમાં કરોડો લોકો આ યોજનાનો જોડાઈને લાભ લઈ રહ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે 18મા હપ્તાને લઈને મોટો અપડેટ. એટલે કે મિત્રો જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિની રજીસ્ટ્રેશન કરાવેલું છે અને તમે લાભાર્થી છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે મિત્રો. કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશોનું પાલન નથી કર્યું. કારણ કે મિત્રો તાજેતરમાં જ પીએમ મોદી વારાણસીની મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો. મિત્રો લગભગ 2.5 કરોડ ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા છે. ત્યારે મિત્રો હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે મિત્રો ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો કામમાં મેળવવાનું કહ્યું છે. એટલે કે મિત્રો જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી વંચિત રહેશે તેવું તેમણે જણાવ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને વીઘા દીઠ 20,000ની સહાય. એટલે કે મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત અને વધુ એક નવી યોજના ગુજરાત સરકારે જાહેર કરી છે. મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે મિત્રો હવે ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવા ખેડૂતોને આપશે સહાય. ત્યારે મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. મિત્રો વાત કરીએ તો મિત્રો શાકભાજીમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે યોજનામાં અંદાજ 1,000 લાખની જોગવાઈ કરવામાં આવી છે. તો રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજીના પાકો મળી રહે તે માટે અમલવારી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવા વિનંતી કરવા સરકારની વિનંતી કરવામાં આવી છે. જ્યાં મિત્રો રાજ્યમાં જુનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં 72 કલાકમાં જ આખી મોસમનો જ્યારે વરસાદ પડ્યો છે, જેના કારણે મિત્રો ખેડૂતોને પાક નુકસાન, જમીન ધોવાણનું મોટું નુકસાન થયું છે. મિત્રો આ ઉપરાંત પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું છે. ત્યારે મિત્રો આવા કિસ્સામાં સરકાર તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગણી કિસાન કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કરી છે. જો કે મિત્રો સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.